તો વેલકમ બેક માય ન્યૂ વિડીયો। તો આજના વિડીયોમાં હું તમને થોડીક જાણકારી આપીશ જે તમને ગમશે। બ્રિજ ક્રોસ કરતા મને શું જોવા મળ્યું? નદીમાં તો બહુ મોટું કામ ચાલે છે, તો હું તે જોવા માટે આવી ગયો। તો નદીમાં ઉતરતા જ મને ખબર પડી ગઈ કે આ તો મોટો ચેક ડેમ બને। જુઓ તમે કેટલો મોટો ચેક ડેમ બને છે અને કેટલો સુંદર નજારો છે। તમે વિચારો કે હજુ તો આ ડેમ અડધો જ બન્યો છે અને જ્યારે પણ આ ડેમનું કામ પૂરું થશે ત્યારે આ નજારો કેવો દેખાશે। તો મિત્રો 3 વાગ્યા છે તો પણ તમને અહીં કોઈ પણ વ્યક્તિ જોવા નહીં મળે, કેમ કે તાપ જ એટલો બધો લાગે છે ને। તો મિત્રો મને પણ બહુ જ તાપ લાગ્યો, એટલા માટે હું નીકળી ગયો ઘરે જવા માટે। તો મિત્રો મહીસાગર નદીની વાત જ કંઈ અલગ છે। જુઓ તમને કેટલો સુંદર નજારો જોવા મળશે। તો મિત્રો પાણી અને નજારો એટલો સુંદર છે ને કે મારી તો નહાવાની ઈચ્છા થઈ ગઈ છે, પણ શું કરવાનું યાર, ઘરે જવાનું મોડું થાય છે, તો પછી આવીશું। તો ચાલો અહીંયા સુધી આવ્યા છે તો માતાજીના દર્શન કરી લઈએ અને થોડું પાણી પણ માથે ચડાવી લઈએ। જુઓ તમે કેટલો સુંદર નજારો છે અને કેટલું શાંત વાતાવરણ છે। તમે પણ આવજો કોઈક દિવસ ટાઈમ કાઢીને। તો મિત્રો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો? જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય, શું તમને આ લોકેશન ખબર છે, તો એક સુંદર કમેન્ટ કરી દેજો। તો ચાલો મિત્રો પછી હવે મળીશું નવા વિડીયોમાં। જય માતાજી।